શું આપને પણ હજુ આઈવીએફ કરાવવા માટેનો સંકોચ કે ડર છે કે ખૂબ જ લાંબી પ્રોસિજર છે, ક્યારે બાળક આવશે અને ખૂબ જ પેઇનફુલ છે? તો સાંભળો, ઘણા કપલ એવા હોય છે કે છેલ્લા 8-10 વર્ષથી પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય અને તો પણ ક્યારેય એમણે મેડિકલ ચેકઅપ ના કરાવ્યું હોય. તો બને તેવું કે ભાઈ આટલા વર્ષો દરમિયાન એ લોકોને પોતાના ઉપર ગિલ્ટી ફીલ થાય, પોતાનો કોન્ફિડન્સ લો થઈ જાય, ઘણીવાર હસબન્ડ વાઈફ વચ્ચેનો ડિસ્ટન્સ વધતો જાય અને એમનું લાઈફ વધારે ને વધારે સ્ટ્રેસફુલ બનતું જાય. તો કે ઇન્ફર્ટિલિટી એટલે કે ભાઈ બાળક નથી રહેતું એ કોઈ રોગ નથી, એ તમને કોઈ સિમ્ટમ્સ નથી આપવાનું કે તમને ડૉક્ટર પાસે ખેંચી જશે. તો જો આપ પણ એવું વિચારતા હોય કે મારે પ્રેગ્નન્સી જોઈએ છે, તો કે વહેલામાં વહેલી તકે આપને આપના કોઈ પણ નજીકના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ઘણીવાર એવું બને કે મામૂલી એવા એમના રિપોર્ટ્સ કરાવવાથી જ એમને બાળક ના રહેવાનું રીઝન મળી જતું હોય છે અને એ દિશામાં મામૂલી એવી સલાહ, ચેન્જ ઇન અ લાઇફસ્ટાઇલ અથવા તો કે સામાન્ય દવાઓથી પણ એ લોકો ઇઝીલી પ્રેગ્નન્સી રાખી શકતા હોય છે. તો જો આપ પણ પ્રેગ્નન્સી પ્લાન કરતા હો તો બને છે તેટલી જલ્દી આપના ડૉક્ટરની સલાહ લેવી.